નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। એવું કહેવાય છે કે લગ્ન એટલે બંધન નહીં, પણ જન્મ જન્માંતર એકમેકને સાથ આપવાનું એ વચન છે, જે જીવનભર કોઈ પણ કઠિન પરિસ્થિતિઓમાં પણ એ સાથ નિભાવે એ જીવન સાથી એવી વ્યાખ્યા આપણે કરીએ છીએ। ઘણા સપનાઓ સાથે વ્યક્તિ પ્રભુતામાં પગલાં માંડતો હોય છે। આશાઓ એવી હોય છે કે પતિ અને પત્ની બંને એવું જીવન જીવે કે સમાજ કે પરિવાર એમની સમજણના દાખલા આપે, પણ જેને આપણે જીવન સાથી તરીકે જોઈએ એના જ કારણે કોઈને જીવ આપવો પડે તો એ કેટલી કમનસીબ ઘટના છે। આવી જે ઘટના હમણાં જ બની, જેણે આખા દેશને વિચારવા મજબૂર કર્યો કે સ્ત્રીને રક્ષણ માટે જે કાયદાનું શસ્ત્ર મળ્યું છે, જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે એ પોતાના જ જીવન સાથીનો જીવ કેવી રીતે લઈ લે છે। હું આ વાત કરી રહ્યો છું બેંગલુરુના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની, જેણે 40 પાનાની સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવી દીધું। કારણ હતું મહિલાના રક્ષણ માટે બનાવવામાં આવેલો દહેજ સામેનો કાયદો। વિસ્તારથી એ ઘટના વિશે વાત કરું તો બેંગલુરુના રહેવાસી અતુલ સુભાષ યુપીના જૌનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે લગ્ન કરે છે। લગ્નના થોડા દિવસ સુધી તો બધું ઠીક ચાલે છે, પછી નિકિતા અચાનક બેંગલુરુથી પાછી જૌનપુર જાય છે અને પતિ સાસરિયાઓ સામે દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાનો કેસ કરે છે। કેસ થયા પછી સુભાષ કોર્ટના ધક્કા ખાય છે। આ સિલસિલો 2 વર્ષ સુધી ચાલે છે। 2 વર્ષમાં 120 તારીખો પડે છે। 40 વખત એ પોતે કોર્ટની મુદ્દત ભરવા જાય છે, પણ ક્યારેક જજ નથી હોતા તો ક્યારેક વકીલ નવી તારીખની ડિમાન્ડ કરે છે। સિસ્ટમ અને કાયદાની પ્રણાલીથી થાકેલો અતુલ આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવીને એ કેવો પરેશાન થયો છે એની વ્યથા પણ કહે છે। 1 કલાકના વિડીયોમાં પત્નીની સાથે સાથે ન્યાય પ્રણાલી પણ સવાલોના ઘેરામાં છે। અતુલ જૌનપુરની પ્રિન્સિપલ ફેમિલી કોર્ટના જજ પર ગંભીર આરોપ લગાવે છે અને કહે છે કે જજે 3 કરોડ રૂપિયાના ભરણ પોષણ આપવાનું દબાણ બનાવ્યું, સાથે ડિસેમ્બર 2024માં કેસ સેટલ કરવા માટે 5 લાખ રૂપિયા પણ માંગ્યા। એનાથી પણ શરમજનક વાત એ રહી કે જ્યારે જજને કહે છે કે એની પત્ની એને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી રહી છે, ત્યારે જજ એ હસે છે। સમગ્ર મામલામાં જે રીતે અતુલ પર ઘરેલું હિંસા અને દહેજ લેવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો, એનાથી સવાલ એ ઉઠે કે શું દહેજનો કાયદો એ પુરુષોના ખૂન કરી રહ્યો છે? એઆઈ એન્જિનિયરના આપઘાત માટે ન્યાય પ્રણાલી કેટલી જવાબદાર છે અને ખોટી રીતે ફસાવવાના આવા કેસમાં પતિ પાસે એ વિકલ્પ શું હોઈ શકે? આ તમામ વિશે આજનું મહામંથન કરીએ। તો મારો વ્યવસાય મને છૂટ નથી આપતો કે હું જ્યારે તમારી સામે હાજર થઉં તો મારી અંગત લાગણીઓને હું વ્યક્ત કરું। છતાં આજે મહામંથન કરતા પહેલા એ મારે તમને કહેવું છે કે હું દીકરીઓનો પિતા છું, હું પણ પતિ છું, ભાઈનો બહેન છું અને મને જન્મ આપનારી એ માનો દીકરો પણ છું। મારા પરિવારમાં શક્તિઓની આજુબાજુ હું મારા પુરુષપણાને રોજ પાકટ થતું અનુભવું છું। તો અત્યાર સુધી જેટલા પણ મહામંથનમાં હું તમારી સામે હાજર થયો, મેં હંમેશા દીકરી, મા અને બહેનનો જ પક્ષ લીધો છે। પુરુષની તરફેણમાં વાત કરનારી એ દરેક દલીલને મેં મારી સમજણથી, મારી બુદ્ધિથી આ મહામંથનમાં એ દરેક દલીલને મેં તોડી છે, જેનો હું આજે સ્વીકાર કરું છું। તો જ્યારે પણ તમારામાંથી મને કોઈ કહેતું કે દહેજના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો હું હંમેશા એ દલીલ કરતો કે પરિવારોમાં દીકરીઓની સ્થિતિ બહુ ગંભીર હોય છે। વાંક સાસુ સસરા અને પતિનો હોય અને આપણને એ વહુને એ વિલન બનાવવાની ટેવ પડી ગઈ છે। કોઈ જ્યારે ખોટા રેપના કેસ પર મહામંથન કરવાનું કે તો હું એ દલીલ હંમેશા કરતો રહ્યો છું કે પુરુષો છોકરીઓને ભોળવતા હોય છે અને એનો પક્ષ જ્યારે કાયદો લે તો આપણે એને ખોટા કેસમાં ફસાવી દીધા એવું કહેતા રહીએ છીએ। તો સંપૂર્ણપણે એ સ્ત્રીવાદી હોવાનું મારું અભિમાન એ હું ક્યારેય છોડવા માંગતો નહોતો, પણ છેલ્લા 2 દિવસથી હું એક વિડીયો જોઉં છું, એણે મારા દ્રષ્ટિકોણને બદલ્યો છે। કદાચ એવું પણ બને કે મને જે સત્ય દેખાતું નહોતું, એ અતુલ સુભાષ નામના સોફ્ટવેર એન્જિનિયરે એ દહેજના કેસથી કંટાળીને જે આત્મહત્યા કરી અને એ પહેલા જે એણે વિડીયો બનાવ્યો, એ વિડીયોથી એ હું હકીકત તરફ એ જોતો પણ થયો હોઉં, મને એવું લાગે છે। તો આજની તારીખે જેને પત્ની સાથે સારું બને છે, પતિ પત્ની બંનેની
એમની સમજણ છે અને સાથે રહે છે, તો પુરુષ તરીકે તમને કેટલું સુખ છે એ જતાવવા એ આજનું મહામંથન એ હું કરી રહ્યો છું. જો આપણી ફેમિલી કોર્ટોમાં વાસ્તવમાં આ સ્થિતિ હોય તો આજે ગુજરાતમાં જે લોકો પોતાના દુઃખને રોજ રડ્યા કરે છે એમની સ્પેશિયલ વિઝિટ આ ફેમિલી કોર્ટોમાં થવી જોઈએ કે ચાલો દુઃખ છે શું એ બતાવવા અમે એક પ્રવાસ કરાવી રહ્યા છીએ. એના માટે સ્પેશિયલ એસી બસ મુકાવી જોઈએ કે દુઃખ છે શું એ બતાવવા અમે તમને આજે ફેમિલી કોર્ટમાં લઈ જઈ રહ્યા છીએ. આ હે પુરુષો માટેના પ્રવાસની હું વાત કરું છું, જ્યાં એક પુરુષ એ કોર્ટને વિનંતી કરી રહ્યો છે કે મારી પાસે હવે કોર્ટે આવવાનું ભાડું નથી, મારી પાસે એ મારા ગજવામાં એક પૈસો નથી બચ્યો, મને છૂટા છેડા આપો. એક પુરુષ ફેમિલી કોર્ટમાં એના દીકરાને મળવા માટે એ જજને આજીજી કરી રહ્યો છે કે ઝઘડો મારો અને મારી પત્ની વચ્ચેનો છે, મારા દીકરાને તો મને તમારે મળવા દેવો જોઈએ. એક પતિ એ ફેમિલી કોર્ટને વિનંતી કરી રહ્યો છે કે મારી પત્ની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે અને છતાં એ ભરણ પોષણનો લાખો રૂપિયાનો મારા ઉપર કેસ કરી રહી છે. તો દુઃખ આ છે, પીડા આ છે. એ કાયમ નાની નાની વાતે દુખડા રોતા પુરુષને એ કોઈ સમજાવે કે દુઃખ એ વાસ્તવમાં છે શું. એ જજ જે કોર્ટમાં એ કેસના કારણે ધક્કા ખાતા પતિને એવું કહી દે કે મને 5 લાખ રૂપિયા આપો તો તમારો કેસ સેટલ કરી દઉં, બાકી દહેજના બધા કેસ એ જુઠ્ઠા જ હોય છે અને આ જ સિસ્ટમ છે, પૈસા આપો તો કેસ સેટલ, નહીં તો આખી જિંદગી એ તમે કોર્ટના ચક્કર કાપતા રહેશો. આ એન્જિનિયર જેણે 1 કલાકનો વિડીયો બનાવ્યો અને પછી આત્મહત્યા કરી લીધી, એ વિડીયોના અંતમાં કહી રહ્યા છે કે આ તો એવું થઈ રહ્યું છે કે હું જે કમાઉં છું એ પૈસાથી મારા દુશ્મનો મોટા થઈ રહ્યા છે, એટલે કે એની પત્ની અને સાસરિયા પક્ષના લોકો. મારા ટેક્સી ચાલતી એ કોર્ટો અને પોલીસની સામે હું જ પોતે યાચક બની ગયો છું. હું ખોટો નથી એ પુરવાર કરવા મારે જ એ લાંચ આપવી પડે છે. આ દેશની સિસ્ટમ મને અને મારા પરિવારને એ પરેશાન કરનારા લોકોને સજા ન અપાવી શકે તો મારા અસ્થિ તમે ગટરમાં ફેંકી દેજો. હું માની લઈશ કે આ દેશમાં કાયદાથી બાધિત એક વ્યક્તિના જીવની આખરે કિંમત હોય છે શું, તો દહેજના કાયદાથી પીડિત ખૂબ મોટો સમૂહ હશે. આજે આપણે મહામંથન કરવાનું છે કે જો સુપ્રીમ કોર્ટ કહે છે કે ફેમિલી કોર્ટો દહેજના કાયદાના દુરુપયોગની સામે ચૂપ ના રહે, એ બોલે, એ વાસ્તવિકતાઓને તપાસે, ઓકે, તો પછી આ કાયદાઓ એ બદલાતા કેમ નથી? શું નેતાઓને એ ફેમિલી કોર્ટોમાં એ જવાનો ક્યારે વારો નથી આવતો? કે પછી એ પારિવારિક ઝઘડામાં સીધો સાદો પુરુષ જ એ કોર્ટના ધક્કા ખાઈને પરેશાન થાય છે. પહોંચવાળા લોકો એમના ઝઘડા એમની તરફેણમાં એ બહાર ક્યાંક સેટલ કરી લે છે અને એમને ખબર નથી કે આપણા ગુજરાતની, આપણા દેશની એ ફેમિલી કોર્ટોમાં કેટલા પુરુષો એ પોતાની રોજી રોટી છોડીને એણે દહેજ નથી માંગ્યો છતાં એ પુરવાર કરવા રોજ દમ તોડી રહ્યા છે કે મેં દહેજ નથી માંગ્યો, મારા પરિવારે મારી પત્ની પર કોઈ ઘરેલું હિંસા નથી કરી અને હું આ આખી વાતમાં કોઈ પણ પ્રકારે દોષી નથી, માત્ર મને એ છૂટાછેડા જોઈએ છે. આજે આપણે ચર્ચવાનું છે કે દહેજનો કાયદો પુરુષોના ખૂન કરી રહ્યો છે. આપણે સૌથી પહેલા હું મહેમાનોને ઇન્ટ્રોડ્યુસ કરું એ પહેલા આપણે આ કેસ શું છે એને સંલગ્ન જે 4 લોકો શું બોલ્યા અને એની આત્મહત્યા પહેલા એ અતુલ સુભાષે શું વાત કરી એ સાંભળી લઈએ અને પછી આ ચર્ચા માટે જે તમારા સવાલો છે સવાલોને હું પૂછું છું. मेरा मानना है कि मुझे खुद को ही खत्म कर लेना बेस्ट है मेरे लिए, क्योंकि जो मैं पैसे कमा रहा हूँ उसी से मैं अपने दुश्मन को बलवान बना रहा हूँ. वही पैसे मुझे ही बर्बाद करने के लिए यूज हो रहे हैं और ये साइकिल बढ़ता ही रहेगा, है ना. मेरे ही टैक्सेस के पैसे से ये कोर्ट, ये पुलिस सिस्टम मुझे और मेरी फैमिली को और बाकी लोगों को भी हैरास करेगा, जो अच्छे लोग हैं. तो जो सप्लाई है वैल्यू का उसी को खत्म कर देना चाहिए. और एनीवे गिव मी अ सजेशन कर दिया. मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता है, तो मेरा अस्थि विसर्जन ना हो. अगर इतने सारी चीजें, एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट, ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है,
तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए, ताकि मैं ये जान जाऊं हमेशा हमेशा के लिए, मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ की। जज के पास प्रॉपर्टी पैसा होगा एक्स्ट्रा करप्शन का, तो पकड़े जरूर जाएंगे। अगर कोई कहता 50 रुपए तो ये हर कोई देता है, ये तो कोई ना कोई तो सामने आके बोलेगा कि 50 रुपए घूस लिया मैंने। तो ये तो सार्वजनिक बात है। अगर ये सब भी नहीं पकड़ पाते हैं तो फिर मेरी अस्थियां बाहर ही जाएं गटर में, कोर्ट के बाहर। तो ये मेरी कुछ अंतिम इच्छाएं हैं। इसी के साथ मैं ये वीडियो बंद करता हूँ। अब जो थोड़े बहुत जो मेरे आखिरी काम है कंप्लीट करके मैं मुक्ति पाना चाहूंगा इससे। मैं इस जज का कंप्लेंट सुप्रीम कोर्ट और हाई कोर्ट में भी मेल करने वाला हूँ। मैं अपने माँ बाप भाई से अलग से उनसे बात करूंगा लिखकर। हो सके तो माफ करना, जिस उम्र में मुझे अपने मम्मी पापा का सहारा बनना था, उस उम्र में उन्हें हमेशा के लिए दुख देके जा रहा हूं ऐसा, तो सॉरी। और बाकी आप लोग जो देख रहे हैं सब आपका कल्याण। ફાઇન, ચલો આજે એ કાયદો બનાવનારા અને પક્ષોનું પ્રતિનિધિત્વ કરનારા લોકોને મેં બોલાવ્યા નથી, તો હું એવું સમજુ છું કે દહેજના કાયદા વિશે આજે આપણે ખૂબ એક સારી ચર્ચા કરી શકીશું. ડોક્ટર જ્યોત્સના યાજ્ઞિક છે, નિવૃત્ત જજ છે, પાર્થ રાવલ છે અને દીપાબેન રાજપૂત છે, બંને વકીલ છે. સોની ભટ્ટ છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ડોક્ટર અંકિતા મુલાણી છે, લેખિકા છે અને જીતેન્દ્ર ગોકલાણી છે, એ પત્ની પીડિત પુરુષ સંઘના સભ્ય છે. તો સૌથી પહેલા જીતેન્દ્રભાઈ તમારી પાસેથી સમજવા માંગુ છું કે મેં ઘણા બધા વર્ષો સુધી તમારા પેમ્પલેટ્સને મેં વાંચ્યા છે, પણ મને હંમેશા એ પેમ્પલેટ્સ તમારા સંઘવાળા લોકો જે સર્ક્યુલેટ કરતા હતા એ મેં હંમેશા એને બાયસથી જોયા છે કે આ ઘરે તો કંઈક માથાકૂટ એની ઘરવાળીની જોડે કરતા હશે, વાંક એમનો હશે પણ એ ઘરવાળીનો વાંક કાઢતા હશે. એ સ્થિતિમાં તમારા મમ્મી પપ્પા પણ સાથે જોડાઈ જતા હશે અને ઘર પરિવારના લોકો પણ એ તમને સાથ આપતા હશે ને ઘરમાં એ આવેલી વહુ એ એકલી પીડિત બનતી હશે. પણ મારે એ સમજવું છે કે આ પત્ની પીડિત પુરુષ સંઘ એ તમે કેવી રીતે બનાવી લીધો? એવી કઈ યાતનાઓ, કઈ મુશ્કેલીઓ છે કે તમે લોકોએ કોઈ માને નહીં એવો એક સંઘ બનાવી લીધો? અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ અધ્યક્ષ દશરથ દેવડા સાહેબની અનુપસ્થિતિ આજે, તો એના એ નતા એટલે આ બારગામ હતા, તો એના લીધે હું સભ્ય જીતેન્દ્ર ગોકલાણી મારે આવવું પડ્યું. તો હું એ બદલ વી ટીવીને આભાર, અમારી સંસ્થા તરફથી, દુઃખી પતિઓ તરફથી આપને આભાર વ્યક્ત કરું છું. હવે આ સંસ્થા છે જે 1994માં બની અને ત્યારે એના પછી રજીસ્ટ્રેશન થયું 1998માં અને આજ રોજ સુધી 76,000 લોકો આમાં મેમ્બર થયા છે. એટલે આખા ભારતમાં કે માત્ર ગુજરાતમાં? આખા ભારતમાં. ઓકે. હવે એમાં કોઈ બી આપ દરજ્જો લઈ લો, એટલે એમાં જજ બી જોડાયેલા છે, એમાં નેતાઓ બી જોડાયેલા છે, એમાં પોલીસ બી જોડાયેલી છે, વકીલો બી જોડાયેલા છે. એટલે જજ, પોલીસ, નેતા, વકીલ એ બધા એની પત્નીથી પીડિત છે ને તમારા સંઘમાં જોડાયેલા છે. અમારે પત્ની અત્યાચાર વિરોધી સંઘ એટલે બધા જેટલા બી પત્ની પીડિત પુરુષ છે એ બધા જ આમાં જોડાયા છે, કેમ કે બીજા લોકોને કઈ લેવા દેવા આવે નહીં તો એ શું કરવા જોડાય. એટલે જયારે એ લોકો સંસ્થામાં આવે 1994માં જયારે સંસ્થા થઈ તો અમારા અધ્યક્ષ સાહેબને બી એ તકલીફો હતી અને એમને આ વિચાર કર્યું અને આ સંસ્થા બનાવી. તો હું એમનું દશરથ દેવડા સાહેબનું બહુ જ નમન કરું છું એમને કે આ સંસ્થા એમને બનાવી, કેમ કે હું પોતે બી દુઃખી પત્ની નહીં, પણ હું એ સમજવા માંગુ છું કે તમે લોકો તમારી પત્ની સામે કેસ કરીને અથવા તો લડતા તમે લોકો આ એ સંઘના સભ્ય બનો છો. એટલે તમે પીડિત કેવી રીતે છો એ મારે સમજવું છે. ઇન્ડિવિજ્યુઅલી હું તમારી વાત કરું, તમે કેવી રીતે પીડિત છો? પીડિત એ રીતે થયા હોઈએ કે પત્નીની આત્મહત્યાની ધમકીઓ હોય, કોઈ કામ ના થયું હોય તો એનું ટોર્ચર વધી જાય, ઘરમાં નાનું મોટું 19-20 થયું હોય તો એમાં મમ્મીને, કેમ કે એમને આજે ટીવી મીડિયા જે બી આપ કહો અને રોજ છાપાઓમાં જો તો એ કેસો વધતા જઈ રહ્યા છે. તો એના લીધે કોઈ વાત ના માની હોય, કઈ વાતમાં 19-20 થયું હોય તો એ પૂરેપૂરું દબાવવાનો પ્રયાસ હોય. અને આવું થયા પછી જયારે 498 થાય, અમારા ઉપર જયારે કેસો થાય પછી જ અમે લોકો અહીંયા જોડાયા છે. અને મોટા ભાગે બધાના ઉપર કેસો રજીસ્ટર થયા છે એ લોકો જ અમારી સંસ્થામાં જોડાયા. નહીં, ઓકે, તમે
તમે જોડાયા એનો કઈ વાંધો નથી, પણ તમે તો એક સંઘ બનાવી લીધો. પત્નીની સામે એક સંઘ બનાવ્યા પછી તમે લોકો બધા ભેગા થાવ તો કરો શું? એમ કે મારી પત્નીથી હું પીડિત છું, ઓકે, એ તો મારો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે, એમાં કોઈને શું લેવા દેવા છે કે તમે તમારી પત્નીથી પીડિત છો? તો શું કરો બધા ભેગા થઈને? સંઘ કરે શું? હા, સંઘ શું કરે છે? સંઘ છે એક તો જો આજે પહેલા તો અતુલ સુભાષ જે આજે સ્વર્ગીય થઈ ગયા છે, તો એમની આત્માને ભગવાન શાંતિ આપે, અમને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હવે આ લેવલનું ટોર્ચર, આ એનસીબી ના ડેટા જો 2021 ના ડેટા છે કે દરરોજ 200 પતિ આત્મહત્યા કરે છે, અને 2024 નો આપ આંકડો કાઢશો એ તો મારી જોડે છે જ નહીં. હવે આ વિચારો 2021 નો ડેટા કહે છે રોજના 200 પતિ આત્મહત્યા કરે છે. તો એ બધા કયા લેવલનું ટોર્ચર પહોંચ્યું હશે ત્યારે જે માણસ આત્મહત્યા કરતો હોય? આત્મહત્યા કરવા કોઈને આમનો આમ ના સૂજે. ઓકે, તો આજે આ સંસ્થા, એટલે અમે લોકો એ ટોર્ચરમાં પહોંચ્યા હોઈએ ત્યારે જ અમને ખબર પડી કે આ સંસ્થા છે, તો અમે જોડાયા છે. અને જોડાયા પછી અમને બધા દુઃખી પતિઓ, કેમ કે બધાની વેદના સેમ હોય, તો અમે એકબીજાને બધાને સહાનુભૂતિ આપીએ છીએ, માર્ગદર્શન આપીએ છીએ. અને ત્રીજી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અમે કોઈ કાયદાના ખિલાફ નથી, પણ અમે ડિફેન્સ, અમારા ઉપર અટેક થયો છે, 498 અમારા ઉપર થઈ છે, તો એના સામે અમને રક્ષણ તો મળે. હવે ખોટા નથી તો કઈક રક્ષણ તો મળે અમને. ચલો, હું બીજા ટર્નમાં તમારી પાસે આવું છું. ડોક્ટર યાજ્ઞિક, મને હું એટલે મે બી કે મારો સવાલ એ દ્રષ્ટિએ કે અતુલ સુભાષ એ દેશના એ તમામ પતિનું પ્રતિનિધિત્વ કરે છે કે જે કોર્ટમાં છૂટાછેડા લેવા માટે કે એણે દહેજ નથી માંગ્યું અને છતાં પણ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે 120 તારીખોનો એ સાક્ષી બને છે, 40 વાર એ કોર્ટમાં હાજર રહે છે અને એવું કહે છે કે દહેજ મેં માંગ્યું નથી, મને છૂટો કરાવવા નથી, મને તમે છૂટાછેડા આપો, હું 10 વર્ષ થયા કોર્ટમાં હું ધક્કા ખાઉં છું. હું નથી સમજતો કે આ સ્થિતિ એ આપણા ગુજરાતમાં પણ હશે, આપણા અમદાવાદમાં પણ હશે, એ બીજા શહેરોની પણ એ સ્થિતિ હશે ને. જ્યારે મને કોઈ આવીને એવું કહેતું હતું કે આ દહેજના કાયદાનો જબરજસ્ત દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે મેં કીધું કે મેં હંમેશા એક તરફી વાતને વિચારી છે, પણ જો ખરેખર આવડી મોટી સમસ્યા છે તો બધાને ખબર છે, તો એ સમાધાનના રસ્તે કોઈ અત્યાર સુધી ચાલ્યું કેમ નહીં? અથવા તો જે જજ એ ખુરશી ઉપર ન્યાયને તોડવા બેસે છે એ કેવી રીતે પુરુષ અને સ્ત્રીમાં ભેદ કરી શકે? ડોક્ટર યાજ્ઞિક, ખરેખર તો ન્યાયના પરમ સિદ્ધાંતો મુજબ કોઈ પણ લિટિગન્ટમાં ભેદભાવ હોઈ શકે નહીં, અને કાયદો પણ એની ફેવરમાં નથી. પરંતુ છેલ્લા કેટલાક વખતથી પુરુષ પ્રધાન સમાજ રચનાના જે દૂષણો છે એને નિવારવા માટે બહેનો તરફી ચુકાદાઓ આવ્યા, પણ જ્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું કે આનો ઘણો જ દુરુપયોગ થયો છે, ત્યારે દર 6 ને 8 મહિને નીચેની કોર્ટોને માર્ગદર્શન મળે એના માટે અવારનવાર ચુકાદાઓ આપવામાં આવ્યા છે. 2-3 દિવસ પહેલા જ નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે હવે આનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, દુરુપયોગ થયો છે. આજે કોઈ પણ શસ્ત્ર હોય એનો ઉપયોગ પણ હોઈ શકે ને દુરુપયોગ પણ હોઈ શકે. કમનસીબે બહેનોની ફેવર કરતો આ કાયદાનો ખાસો એવો દુરુપયોગ થયો છે. જો કે કહેવાનો અર્થ એવો નથી કે કોઈ સ્ત્રીને દહેજની તકલીફ જ નથી. દહેજ મૃત્યુ પણ ઘણી મોટી સંખ્યામાં થઈ રહ્યા છે, પરંતુ આપણા દેશમાં આ જે કેસીસ છે એટલા મંથન ગતિએ ચાલી રહ્યા છે અને એટલા ઓછા જજો છે. આપણે વસ્તીના પ્રમાણમાં જજો વધારવાની જરૂર છે, ફેમિલી કોર્ટના જજો વધારવાની જરૂર છે, અને આ પ્રકારના સંવેદનશીલ કેસો જ્યાં માણસ જીવન મૃત્યુ સાથે જોડાયેલું છે ત્યાં સવિશેષપણે કાયદાને બહુ જ સંવેદનાપૂર્વક એને એક્ઝિક્યુટ કરવાની જરૂર છે, અને એ જવાબદારી જજોની છે અને વકીલોની પણ છે. કારણ કે વકીલશ્રીઓ છે એ કોર્ટના અધિકારીઓ છે, એ કોર્ટ પાસે કઈ રજૂઆત લઈને આવે છે અને એક કોઝમાંથી કેટલા કેસીસ બનાવે છે આ પણ એક વિષય છે. પણ કોર્ટ એને નક્કી ક્યારે કરી શકે? એકચ્યુઅલી કેસ ચાલવા ઉપર આવે ત્યારે. તો આ સંજોગોની અંદર મને એવું લાગે છે
કે અદાલતોએ પણ વધુ સંવેદનશીલ થવાની જરૂર મારો આ જ સવાલ છે. હતો. સાથે સાથે અમારા જે વકીલ મિત્રો છે એ લોકોએ પણ સંવેદનશીલતા જાળવવાની ખૂબ જરૂર છે. પાર્થભાઈ, મારો સવાલ આ જ હતો, સમજો. એ વિડીયોમાં એવું કહે છે કે કાં તો જજ ના હોય, કાં તો વકીલોની હડતાલ હોય, અને કાં તો એ વિસ્તાર કે એ કોર્ટમાં કોઈ વકીલનું અવસાન થઈ જાય તો શોક પાડવા એ તમામ વકીલો રજા પર હોય. એ કેસ કોઈનો આવી ગયો તો એ વકીલ આજે ત્યાં હાજર નહીં હોય. મને ખબર નથી આપણે ત્યાં સ્થિતિ શું છે. કોઈ પક્ષનો વકીલ તારીખ માંગે તો એને તરત જ મળી જાય. તો મને એ સવાલ થાય કે શું આપણી કોર્ટો અને જ્યુડિશરીમાં એ સંવેદના છે કે નહીં, એ બચી છે કે નહીં, કે હું કોઈના જીવના ભોગે આ તારીખને પાડી રહ્યો છું, માગી રહ્યો છું. મારો એ હશે, તમારો ધર્મ હશે કે તમારો અસીલ તમને જે સમજાવે, તમારા અસીલની તરફેણમાં દલીલ કરવાનો એ તમને હક છે, તમારો અધિકાર છે, તમારો રાઈટ છે. પણ મુદ્દો એ છે કે જે માણસને કોઈ લેવા દેવા નથી એ દહેજના કેસ સાથે, જે માણસને કોઈ લેવા દેવા નથી એ ડોમેસ્ટિક વાયોલન્સ સાથે, જે એની પત્નીને ખૂબ પ્રેમ કરે છે, અને એ માણસ જ્યારે ફેમિલી કોર્ટોમાં 120 તારીખોનો સાક્ષી બને તો મને લાગે છે કે આ સિસ્ટમને એક નવેસરથી વિચારવાની જરૂર છે. તમે લોકો જે આ પ્રોફેશનમાં આવો છો એના કોઈ પર્સનલ એથિક્સ નક્કી કરવાની જરૂર છે. તમને નથી લાગતું કે ફેમિલી કોર્ટોમાં 10-10, 15-15 વર્ષોથી જો કોઈ એક માણસ છૂટાછેડા લેવા માંગતો હોય, એની જીવનભરની કમાણી એ એલિમનીમાં આપવા એ મજબૂર બનતો હોય, ભરણ પોષણ એને આપવું પડતું હોય, દર મહિને એના સંતાનોના રક્ષણ માટે એને પૈસા આપવા પડતા હોય, તો તમને નથી લાગતું કે આ દેશમાં પુરુષો માટે પણ એ કાયદાઓની પહેલ વકીલોએ પણ કરવી જોઈએ, કે અમે જોઈએ છે કે આનો શું દુરુપયોગ થાય છે? પાર્થભાઈ જી, સૌ પ્રથમ તો VTV નો ખૂબ ખૂબ આભાર માનું કે આવા સંવેદનશીલ વિષયો ઉપર ચર્ચા કરી રહ્યા છે. અને ત્યારબાદ મારે એ કહેવું છે કે તમારે જે આપણા નાગરિકો છે એને બે વસ્તુ બહુ મહત્વની છે એ જાણવાનું. પ્રથમ તો કાયદાને જાણવો એ ખૂબ જરૂરી છે. કાયદો તો જ તમને મદદ કરશે જો તમને કાયદાને જાણતા હશો, અને એ કાયદાનો જાણ્યા બાદ એ કાયદાનો તમારે ઉપયોગ કરવાનો. અને એ ઉપયોગ તેના દ્વારા, જો તમે કાયદો જાણો છો તો તમે ઉપયોગ કરી શકો છો, અને નહીતર અધિવક્તા દ્વારા તમે કાયદાથી મદદ મેળવી શકો છો. દરેક નાગરિકને ભારતનું બંધારણ છે એ અધિકાર આપે છે. માટે તમારી ઉપર કોઈ પણ પ્રકારના ખોટા કેસ થાય છે તો તમે હાઈકોર્ટમાં સીધા જઈને કોશિંગ પિટિશન ફાઇલ કરી શકો છો. એ તમારી પાસે રેમેડી ઉપાય છે. પણ કોક અંશે જ્ઞાનનો અભાવ ના કારણે, કાયદાની જાણકારીનો અભાવના કારણે લાંબા કેસો ચાલતા હોય છે. જ્યારે તમે એવી વાત કરી કે ભાઈ ઠરા હોય છે કે કોર્ટ બંધ હોય છે, કોઈ વકીલ નું અવસાન થાય ત્યારે તમને તમારા માધ્યમથી કહેવા માંગુ છું, ત્યારે તમામ કોર્ટો બંધ હોતી નથી. અર્જન્ટ ચાર્જ ચાલુ જ હોય છે. પણ એવું કહે છે કે હું જયારે જાઉં તો સામેનો જે વકીલ છે એ એવું કહીને છૂટી જાય કે જોનપુરમાં આજે ફલાણા કોઈ વકીલની ડેથ થઈ ગઈ છે, એના કારણે એ કોર્ટના તમામ વકીલો છે એ નહીં. જયારે અર્જન્ટ ચાર્જ હોય છે ચાલુ જ હોય છે, જજની કોર્ટ પણ ચાલુ હોય છે. પણ જો તમે યોગ્ય નિષ્ણાત વકીલ રાખ્યો હોય તો સચોટ અને જલ્દી નિરાકરણ આવે છે. હાલમાં પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા કેસોને ટાર્ગેટેડ બનાવીને જે જૂના કેસો છે એ વધુમાં વધુ ઝડપે ચલાવવા અને તરત એનું નિરાકરણ લાવવું, એના માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. બીજું મારું કેવું છે કે ધારો કે તમારી ઉપર કોઈ ડોમેસ્ટિક વાયોલન્સ નો કેસ થયો છે, તો એની અંદર તમારી ઉપર ખોટા આરોપ છે, તો તમારે એની અંદર દરેક મુદતમાં હાજર રહેવું જરૂરી નથી. કોશી ફેડરલ કેસ છે, એની અંદર તમારા વતી તમારા વકીલ પર હાજર રહીને જરૂર પડે ત્યારે તમારે હાજર રહેવાનું, અને આ કેસનો નિકાલ આવી શકે છે. એમાં કોઈ નેગેટિવ તમારો ચુકાદો આવે છે તો ઉપલી અદાલતમાં એપેલેટ કોર્ટમાં જઈને તમે મુદ્દો જે છે ને પાર્થભાઈ, તમે સમજ્યા નહીં આખી ભાવના, એ લાગણીને ના સમજ્યા. ઠીક છે કે એ કાયદો લાગણી અને ભાવના નથી સમજતો. પણ હું એ કહું છું કે કોઈક એક એની પત્નીએ એ પતિ ઉપર ખોટો કેસ કર્યો, એ માણસ લડે છે અને કોઈક સંજોગોમાં એ નિર્દોષ સાબિત થઈ પણ જાય છે એ ફેમિલી કોર્ટમાં, તો એનું જ્યુરિડિક્શન હાઈકોર્ટ છે. એ એવું કહે છે કે ભાઈ હું 4, 5, 6 વર્ષથી એ કેસ લડતા હું બરબાદ થઈ ગયો, હું લૂંટાઈ ગયો, મારી નોકરી જોખમમાં આવી ગઈ ને મેં યાતનાઓને સહન કરી, અને ફરી પાછો હું હાઈકોર્ટમાં
એના માટે હું જો લડવા જઉં. તમે મુદ્દો એ છે. નિર્દોષ છો, જો હા. તમે નિર્દોષ છો તો કાયદામાં વિશ્વાસ રાખીને તમે લડત આપશો એટલે તમે નિર્દોષ છૂટવા ના જ છો. તમારા અધિવક્તા ઉપર વિશ્વાસ રાખીને જો કાયદાની મદદ લઈને તમે સાચા પુરાવા પુટઅપ એવિડન્સ કરશો એટલા માટે તમે જીતવાના જ છો. હા. આની અંદર જો કોઈ વ્યક્તિને માનસિક ત્રાસ અથવા દબાણ અથવા ડર ત્યારે જ લાગે જ્યારે તેને સાચો કાયદો ખ્યાલ ના હોય, કાયદાની ગભરાટ ત્યારે થાય જ્યારે તમને કાયદાની માહિતી ના હોય. Okay. જો તમે સાચી માહિતી અને સાચા કાયદાનું જ્ઞાન લેશો તો તમને કોઈ પણ પ્રકારની બીક લેવાની જરૂર છે ચલો. નહીં. કોઈ તમને કેસ થવાથી આજે ને આજે તમને જેલના સળિયા પાછળ નાખી દેવાના ચલો, છે કે તમારા સજા બીજા પડતાથી ટાઈમમાં- તરત જ તમને જેલની અંદર નાખી દે એવું છે જ નહીં. ચલો, એટલે દરેક વ્યક્તિએ રિલેક્સ રહીને કાયદાને જાણવાની તમારા મદદ બીજા છે. ટાઈમમાં તમારી પાસે આવું છું હું. જી. અત્યારે દીપાબેનને સવાલ પૂછી શકું ભાઈ? ઓકે, ચલો હું આવું દીપાબેન તમારી પાસે પણ. ડોક્ટર મુલાણી, અંકિતાબેન, હું એ પૂછું છું કે મોટા ભાગના એ કિસ્સાઓમાં મારી ને તમારી આજુબાજુ આપણે વાતને રોજ સાંભળતા રહીએ છીએ કે દહેજના કેસમાં એક ખોટા કેસીસ થઈ રહ્યા છે, ડોમેસ્ટિક વાયોલન્સના ખોટા કેસ થઈ રહ્યા છે. આપણે બિલકુલ સાબિત નથી કરવાનું કે દહેજના કેસ નથી હોતા, હોય જ છે, સાચા પણ હોય છે. આપણે બિલકુલ સાબિત નથી કરવાનું કે પત્ની જોડે મારપીટ કરનારા પતિઓ નથી, હોય જ છે. પણ મારો સવાલ એ છે, હું એ સમજવા માંગુ છું કે જ્યારે આપણે એવું કહીએ છીએ કે દહેજના કાયદાનો મિસયુઝ થઈ રહ્યો છે, ત્યારે હું એ સમજવા માંગુ છું કે એ ઘરમાં જે એક પતિ પર એની પત્ની કેસ કરે છે, એ ઘરમાં એ પત્નીને પણ એની માં છે, એના પિતા છે, સામે એનો ભાઈ પણ છે, અને એના પરિવારમાં એને ખૂબ પ્રેમ કરનારા કાકા કાકી માસા માસી આ તમામ લોકો હશે. શું આ આખી વ્યવસ્થામાં એ નક્કી કરનારા લોકોની આજુબાજુ કોઈ જઈ શકે એમ નથી કે કોઈ એને સમજાવે કે નહીં કરવું જોઈએ? કોઈક એક પતિ જે સહન કરે છે, જે ખોટા કેસની સામે એ લડવા એ કોર્ટના ધક્કા ખાય છે, તો એ પત્નીના પિતા કે એનો ભાઈ એ પુરુષ તરીકે એને ક્યારેય નહીં સમજાવી શકતા હોય કે તારે તારા પતિની સામે આ ખોટા કેસીસ નહીં કરવા જોઈએ? ડોક્ટર મુલાણી. જી નમસ્કાર. સૌથી પહેલા તો તમે સરસ મજાનો આ મુદ્દો ઉપર જે મહામંથન રચી રહ્યા છો ને વીટીવી ન્યૂઝ ઉપર, એમનો ખૂબ ખૂબ આભાર કે આજના આ મહામંથનના માધ્યમથી ઘણા બધા લોકોની આંખો ખુલવાની છે. પણ ખાસ આજે વાત તો તમે જે સવાલ પૂછ્યા છે ને મને એ બાબતમાં એ કરવી છે કે સમજે જ છે પત્નીને એટલે સ્ત્રીને એટલી બધી ખબર નથી હોતી કે મારે સામે શું માંગવું શું નહીં, પણ એને ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટ રીતે એમનો પરિવાર જ ક્યાંક સપોર્ટ કરી રહ્યો છે કે તારે છૂટું થવું છે. તો આવી રીતે લાખોની અંદર કરોડોની અંદર અત્યારે માંગણી થઈ રહી છે. જયારે કરિયાવરની અંદર તમે ગણો છો ને તો કરિયાવરની અંદર એટલી બધી રકમ તો એ પોતે લાવી નથી હોતી. અને આજની સ્ત્રી એટલે આજની મહિલા પોતે પગભર છે, સક્ષમ છે અને પોતાના બધા જ કાયદાઓ છે એનાથી પરિચિત છે. અને એમને જો ખ્યાલ છે કે સરકાર એના માટે 100 નંબર છે કે 181 નંબર જાહેર કરે છે, તો ખાસ મારે એ ટકોર પણ કરવી છે કે જેમ સ્ત્રી પીડિત છે ને એમ દુનિયાની અંદર ઘણા બધા ઘર એવા છે જેની અંદર પુરુષ છે ને એ પણ પીડિત છે. હું ઘણી વખત મારા અવારનવાર સેમિનારમાં કહેતી હોઉં છું કે દુનિયાથી થાકેલો માણસ હોય ને એ ઘરે આવે હેમંતભાઈ, પણ ઘરનો થાકેલો માણસ છે એ ખરેખર ક્યાં જવાનો છે? નાની નાની બાબતો હશે, પારિવારિક હોય, સામાજિક અંગત, બાળકોની, મા બાપની, આ બધી જ બાબતોની અંદર કદાચ આજની સ્ત્રીને આજ સુધીમાં મારે એવું બોલવાનું થયું છે કે સ્ત્રીની માટે બોલવાનું થયું છે, પણ આજે કદાચ પુરુષોની માટે પણ આજે મારે બોલવાનું થશે. ત્યારે મારે એ જ કેવું છે કે જયારે 1991 ની અંદર 6 માર્ચ મહિલા સુરક્ષા જે આ બંધારણ સમિતિ છે એ રચના નક્કી થઈ, એની અંદર ઘણું બધું આવ્યું હતું. પણ મારે એ કેવું છે કે 90 ના કાયદાની અંદર એ સમયની અંદર ઘણી બધી સ્ત્રીઓ એવી હતી કે એવી સલાહ આપતી કે જે થાય ને બેટા તારે સાસરે જ રહેવાનું છે, તારે પાછું નથી ફરવાનું. પણ આજના સમયની અંદર લગભગ છેલ્લા 5-1 વર્ષની અંદર તો આ વસ્તુ જોઈ જ શકાય છે કે એવું કહેતા હોય છે એને કે કંઈ પણ થાય ને તો મને કહેજે, અમે બેઠા છીએ. આજે આદર્શ પત્ની તરીકે, આદર્શ સ્ત્રી તરીકે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી આ બધી જ કન્યાઓના માત્ર નામ ઉદાહરણ રૂપ થઈ ગયા છે. અત્યારે એ માત્ર ફોટાની અંદર છે એટલું જ, બાકી એના રાહ ઉપર જયારે ચાલવાનું થાય છે ત્યારે સ્ત્રી પાછી પડે છે. મેં અવારનવાર ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જેની અંદર ગામડાની અંદર રહેતી હોય દીકરી, સાંજ પડે એને 100-200 રૂપિયા માંડ મજૂરી મળતી હોય, આવા પરિવારની હાલત હોય ને જયારે આવી રીતના અણબનાવ થાય કે કોઈ પણ રીતે જયારે છૂટું પડવાનું થાય ત્યારે 10, 12, 15 લાખ, 20 લાખ આવી માંગણી કરે. અને બીજું સોશિયલ મીડિયા ઉપર રોજ તમે જુઓ છો કે આવી રીતના છૂટાછેડા થાય જેની અંદર 10 લાખની માંગણી થઈ, એટલે 10 લાખનો 15નો આંકડો જે છે ને મગજની અંદર ફિટ થઈ જાય છે. સામેવાળો જે પુરુષ છે એ કેપેબલ છે નથી પછીની વાત છે, પરંતુ 10 લાખ નહીં આપો તો
છૂટાછેડા અમે કરવા માટે રાજી નથી. બીજા આજે એવા પણ મારે અમુક જગ્યા ઉપર જવાનું થયું છે કે જેની અંદર એ સ્ત્રી ભણેલી નથી હોતી, સાસરે આવે છે એવું લાગે છે કે સ્ત્રીની પાસે કળા છે, કૌશલ્ય છે, આવડત છે, એમને થોડોક સપોર્ટ કરીએ. સાસરિયા વાળા એમને સપોર્ટ કરે છે, સ્ત્રી ભણે છે અને ગવર્મેન્ટ જો મેં નોકરી લાગી જાય છે તો એ સ્ત્રી એવો દાવો કરે છે કે હવે તો 80-90 લાખ રૂપિયા કમાતી થઈ ગઈ છું, તમારી શું તાકાત છે, તમે તો 20-25 હજાર નથી કમાતા, હાલો મારે છૂટું કરી નાખવું છે. એટલે આવી કેટલી બધી એવું છે કે સ્ત્રી પોતાની રીતે પગભર બને છે તો એને વિચાર આવે છે કે હવે આપણે આવી રીતે રહેવું નથી એમ. પણ ત્યારે મારે ખરેખર એ જ કેવું છે, સરકારશ્રીને નિવેદન છે, વિનંતી છે કે જો તમે સ્ત્રીની સુરક્ષા માટે તમે કાયદો કરો છો તો પુરુષ કોઈ આ સમાજ માટે સામાજિક પ્રાણીની અંદર જ આવે છે, એ કોઈ અલગ વ્યક્તિત્વ નથી. એટલે એમના માટે પણ એમના હિતની અંદર પણ વિચારવાનું રહ્યો, કારણ કે સ્ત્રી રડીને પણ પોતાનું દુઃખ છે એ વ્યક્ત કરી શકે છે, પણ પુરુષ તો જાહેર સમાજની વચ્ચે રડતો પણ સારો નથી લાગતો, એટલે એમનું કોણ? ટ્રુ. દીપાબેન, મને એક મે બી એક વકીલ તરીકે તમને હું એ સવાલ પૂછું છું કે અતુલભાઈના કેસમાં જેમણે સુસાઇડ કરી લીધું, એ વિડીયો એણે પોસ્ટ કર્યો, એ વિડીયો મેં સાંભળ્યો, એમાં એક વાત એવી કરે છે કે મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ મારી પત્નીને 2 જ દિવસ મળ્યા છે, માત્ર 2 days. એ કેસ કરે છે એમને મળ્યાના 1.5-2 વર્ષ પછી કે ભાઈ મારા સાસુ સસરાએ મારી સાથે મારપીટ કરી, મારા જેઠે મારી સાથે મારપીટ કરી, અને કોર્ટમાં એ કેસ દાખલ પણ થાય છે ને પેલા લોકો એમાં આરોપી પણ બને છે. આ સમજવાની વસ્તુ છે. મારે પૂછવું છે અને ઘણા બધા એ લોકોને સમજવું છે કે આજે લેડીએ ફરિયાદ કરી કે મારા સાસુ સસરા અને જેઠે મારી મારપીટ કરી, તો તમે એને આરોપી તો બનાવી દીધા, કોર્ટે એને સવાલ પૂછવાના ચાલુ કર્યા, એનું ઇન્ટ્રોગેશન ચાલુ કર્યું, એ વકીલે એની ઉલટ તપાસ ચાલુ કરી, બધી વાત સમજ્યા, પણ એ લેડીને કોઈ એવું નહીં કહે કે ભાઈ પુરાવો લાવો, તમને ક્યાં માર્યા ને કેવી રીતે માર્યા. બીજું કે એ પુરુષ, એ પતિ, એ એનો જેઠ, એ એના સાસુ અને એ એના સસરા, આ ચારેય લોકો એ કેવી રીતે પુરવાર કરે કે અમે એને હાથ પણ નથી અડાડ્યો. મારે એ સમજવું છે. તો કાલે ઉઠીને તો એવું થતું હશે, એટલે ઘણા બધા કિસ્સામાં જે આ ટીવી જોતા હશે એ ઘણા બધા લોકો એ વિચારતા હશે કે એ પણ આ કેસનો ભોગ બનેલા છે. કેવી રીતે કે ભાઈ કોઈ એ વ્યવહાર જ નથી. આપણે ત્યાં તો એ આમન્ય પણ ઘણી બધી છે. કોઈ પુરુષે એ પરસ્ત્રીની નજીક પણ એ ઘરેલું એ પારિવારિક માહોલમાં જવાનો નથી, તો એ કેવી રીતે ઘરેલું હિંસાનો એ કેસ બને છે ને એ કેવી રીતે એને મારે છે? એકચ્યુઅલી આમાં શું છે કે ફર્સ્ટ થિંગ એ છે કે જ્યારે કેસ દાખલ થાય છે ત્યારે એ જવાબદારી પોલીસની બને છે કે જે ફરિયાદી જે પણ એની ફરિયાદ કહે છે એ બધી વાતો સાચી છે કે ખોટી છે એ તપાસ કરવાનું કામ પોલીસનું હોય છે. અને પોલીસ અત્યારે તમે જાણો છો વધારે કામ હશે પોલીસ સ્ટેશનમાં લગભગ, એટલે ઓછી તપાસ કરે છે અને જે કહે છે ને એ લખી લે છે. બીજી વસ્તુ શું છે સામેનો? હા, બીજી વસ્તુ શું છે કે પોલીસ તપાસ કરતી નથી પ્રોપર રીતે, કેમ કે અમુક ટાઈમે શું હોય કે અત્યારે પોલીસ માટે પણ ઘણા કાયદા આવ્યા છે કે ભાઈ અમે જે કહીએ છીએ અમારી હકીકત આ જ છે, તમારે લખવી જ પડશે, તમે નહીં લખો તો એના ઉપર બીજી ફરિયાદ, એ બધા પણ એમ ડરે કે મારા ઉપર બીજી ફરિયાદ. હા, પોલીસ વાળાને પણ પોતે બીક હોય છે, એટલે જે ફરિયાદી કહે છે ને પોલીસ વાળા લખી જ લે છે, એ સાચું હોય કે ખોટું હોય. બીજી વસ્તુ, એ બધી વસ્તુઓ જાય છે કોર્ટમાં. હવે કોર્ટમાં આપણા વકીલશ્રી જે પણ હોય છે એનું કામ જ એ છે કે જે પણ સત્ય છે એને સામે લાવો, સામે જે પણ ફરિયાદી છે એની ઉલટ તપાસ કરે, ઉલટ તપાસમાં એના એવા પ્રશ્નો પૂછે કે જે હકીકત હોય એ બધી કોર્ટની સામે આવી જાય, એના પછી નિર્ણય આવે છે કોર્ટનો. ઓકે, માનો કે કોઈ કેસમાં પોલીસ એકવાર એને કહી પણ દે છે કે ડોમેસ્ટિક વાયોલન્સનો એ ઘરેલું હિંસાનો કેસ આમાં બનતો નથી ને હું નહીં નોંધું, કોઈ પોલીસ સ્ટેશનમાં એ લેડી ગઈ તો શું એ કોર્ટમાં એવી ફરિયાદ કરી શકે વકીલ મારફતે એ કેસ નોંધાવે કે મારી સાથે મારપીટ થઈ છે ને કાલે એ જજ એના પતિને એના ઘરવાળાને એ પોલીસને આદેશ આપશે કે આ લોકોની સામે કેસ નોંધો? બની શકે એવું? હા, એ કોર્ટમાં જઈને એની માટે ફરિયાદ કરી શકે છે કે પોલીસે મારી ફરિયાદ લખી નથી અને યોગ્ય તપાસ પણ કરી નથી. પછી કોર્ટ એને પોલીસને ઓર્ડર કરે કે ભાઈ આની તપાસ કરીને આની ફરિયાદ લેવો, અને પછી જે પણ હકીકત છે એ કોર્ટમાં પુરવાર થાય. હા, ફાઇન. સોનીબેન, મુદ્દો એ છે કે બેને નામ લીધું ડોક્ટર અંકિતાએ કે સોશિયલ મીડિયામાં જોવે છે કે આ રીતે છૂટાછેડા થયા, તો એટલે મને આજના સમયમાં એ સમજાતું નથી
કે જે લોકો આ પ્રકારની રીલ્સ અને વિડીયોઝને બનાવે છે એને એના ઘરમાં કોઈ પૂછનારું નહીં હોય કે બેન આ તું કરે છે શું, અથવા તો એની આજુબાજુ એના કોઈ એવા મિત્રો પરિચિત એના સ્નેહી સંબંધીઓ નહીં હોય કે એને પૂછે કે બેન આ બધો જે ધંધો માંડ્યો છે એ બધો આપણે બંધ કરી દેવો જોઈએ અને આ બિલકુલ નવરા લોકોનું કામ છે. કોઈ આ એક એટલે જેમ કાયદો એ બેધારું હથિયાર લોકોએ સાબિત કરી નાખ્યું એમ એ મોબાઈલ પણ હાથમાં આવ્યો તો ફેસબુક ઇન્સ્ટા ખોલીને ધડ 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 રીલ બનાવતા લોકો, હું શહેરોનું નામ નહીં લઉં પણ આપણા ગુજરાતમાં કેટલાક શહેરોમાં તો ખબર નહીં એ લેડીને એ ઘરમાં બચ્ચાઓ છે કે નહીં, ઘરવાળામાં એ સાસુ સસરા છે કે નહીં, કે ઘરના કોઈ કામ છે કે નહીં, પોતાના માટે કોઈ એની પાસે સમય છે કે નહીં. મેં આખો દાડો એ મોબાઈલની સામે રીલ બનાવ્યા કરે. એટલે શાકની થેલી લઈને લેવા ગયા એ માર્કેટમાં તો પણ રીલ બની, અને ઘરમાં આજે ઢોકળા બન્યા તો પણ રીલ બની, એના દીકરાને કોઈક નવું સ્વેટર પહેરાવ્યું તો એની પણ રીલ બની. તો આ કોઈ એટલે કોઈ મને સમજાતું નથી કે આપણા ગુજરાતમાં જ્યાં આપણે એવું કહીએ છીએ કે આટલું બધું શિક્ષણ છે, મહિલાઓ દીકરીઓ એટલું બધું ભણે છે, એ સમજે છે, પોતાની કરિયર બનાવે છે, અને ત્યાં જે વાયરો આવ્યો છે ઘણી બધી વાર ખૂબ આમ દુઃખ લાગે કે આ થઈ શું રહ્યું છે, મારીને તમારી સામે રોજ બની રહ્યું છે. આભાર હેમંતભાઈ તમારો, આભાર વીટીવીનો મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. સાચે જ હું તમારી સાથે સહેમત છું કે સોશિયલ મીડિયાનો એટલો ગંદો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે તમે ઘરમાં આખો દિવસ શું કરો છો અને આખો દિવસ કેમેરા ચાલુ રાખે છે. તમારી પર્સનલ લાઈફ તમે એટલી બધી શેર કરવા માંડો છો કે તમને નથી ખબર કે આનું રિઝલ્ટ શું આવશે. તમે સહેજ બહાર જાઓ છો તો પણ તમે મૂકી દો છો, અરે ભાઈ સાયબર ક્રાઇમના અત્યારે આટલા બધા કેસ વધી રહ્યા છે. અને પ્લસ આમાં એવું થાય છે કે લેડીઝને પહેલા કઈ જ નહોતી ખબર કે કાયદા શું છે, કેવા છે. ભણીને અને કઈ પણ નાની વસ્તુ બી થાય ને તો સામે ડરાવે છે કે હું તને આ કેસમાં અંદર કરી લઈશ ને આ કેસમાં અંદર કરી લઈશ. જો પહેલા આવું થતું ને તો હું માનતી કે દહેજ માટે બધા જ ટોર્ચર કરતા હતા અને આપવું બી ઘણું પડતું હતું. હું સિંધી સમાજમાંથી છું અને ઘણું બધું દહેજ મારા મા બાપે બી આપ્યું જ છે, પણ એ એમની ખુશીથી આપ્યું છે, ક્યાંય માંગવામાં નથી આવ્યું. પણ અત્યારના ટાઈમમાં એવું બને જ નહીં કે કોઈ માંગે, કારણ કે દરેક જણ એવું જ માંગે છે કે ભણેલી ગણેલી છોકરી આવે અને ઘર સાચવે અને અમને સાચવે ને પ્રેમથી રહે. એટલે આજે ખોટા કેસો કરી રહ્યા છે ને, હું દરેક વખતે સ્ત્રીઓનો જ હંમેશા સાઈડ લેતી હોઉં છું. હું છું જ વુમેન એમ્પાવરમેન્ટ માટે, પણ આ વસ્તુ બહુ ખોટી છે કે તમે કોઈને હેરાન કરો અને છેક આત્મહત્યા સુધી વ્યક્તિ પ્રેરાય, તો આવું ન જ કરવું જોઈએ. અને મહેરબાની કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ જબરદસ્ત રીતે સારો કરો, સારી વસ્તુઓનો ફેલાવો કરો કે તમારાથી કોઈ લોકો પ્રેરાય અને બીજા 4 કામ સારા કરે, ન કે આવું બધું મૂકીને અને લોકોને ગલત રાસ્તા પર લઈ જાઓ. ડોક્ટર યાજ્ઞિક, એક સવાલ એ છે કે અત્યાર સુધી આપણે ત્યાં એવું હતું કે રાધર જર્નલિસ્ટ પણ પત્રકારો પણ એ કોર્ટની સામે એને આપેલા ચુકાદાને વિવેકપૂર્ણ એની વિવેચના કરતા પણ ડરતા હતા. પણ હું એવું સમજુ છું કે હવે રહ્યું નથી. આજે મે બી એક સામાન્ય માણસ તરીકે સુભાષ, એ અતુલ સુભાષે તો એને ખબર હતી કે એને એના જીવનને ટૂંકાવી દેવાનું છે ને એના કારણે એને જજની સામે એ વાત કરી હશે. પણ હું એ સમય જોઈ રહ્યો છું કે જજની વાત પણ હવે કોઈ વિડીયો બનાવીને મૂકી દેશે કે એને એના કર્તવ્યનું પાલન કર્યું નથી અને એના સિવાય મારી પાસે લાંચ માગી છે. એ સમય હું ખૂબ ટૂંક સમયમાં જોઈ રહ્યો છું. ડોક્ટર યાજ્ઞિક. હા, એવો સમય આવે તો નવાઈ નહીં, પણ મને વિશફુલ થિંકિંગમાં એવું લાગે છે કે ઘઉંમાં કાંકરા હોય એથી આખા ઘઉંની ગુણને ખરાબ હશે એવું ના માની શકાય. હજી પણ અનેક જજો એવા છે કે જે ઘણા જ ઈમાનદાર છે અને જે એકદમ ઉદાહરણીય રૂપ છે. પણ જો જજો સંવેદનશીલ નહીં બને અને લોકોના આવા હૃદય સાથે જોડાયેલા કોઝિસમાં બહુ જ ક્વિકલી કેસ નહીં ચલાવે અને સરકાર પણ વધુ જાગૃત બનીને વધુ ને વધુ ફેમિલી કોર્ટોની રચનાઓ નહીં કરે અને વસ્તીના પ્રમાણમાં જો આપણે જજો નહીં આપીએ અને આ પ્રકારના કેસો લંબાતા જ જશે
તો આ જે પ્રકારનું ફ્રસ્ટ્રેશનનો આ ભાઈ ભોગ બન્યા એવા ફ્રસ્ટ્રેશનના લોકો ભોગ બનશે. અને જયારે આવો ભોગ બનશે ત્યારે સમાજ ખૂબ દર્દ અને પીડા અને દુઃખ અનુભવશે. અને આવા દર્દ પીડા અને દુઃખમાં એ જે વાચા ફૂટે એ વાંચમાં પછી એવી કદાચ વાચામાં મર્યાદા ન રહે કે આ જજના ચુકાદા સામે હું કંઈક બોલું છું કે આ જજ વિશે કંઈક બોલું છું. એ જે કોઈ પણ જજ મેડમ હોય એમણે આ રીતે હસ્યા એ ખરેખર બહુ દુઃખદ કહેવાય. જજીસને જે ટ્રેનિંગ આપવામાં આવે છે એ ટ્રેનિંગમાં એક તો બહુ મોટામાં મોટી વાત એ છે કે ડિસ્ક્રિમિનેશન નહીં કરવું, એટલે ભેદભાવ નહીં કરવો પક્ષકારો વચ્ચે. અને બીજી મહત્વની વાત, જેટલું બને એટલી બનતી ત્વરાએ કેસ ચલાવવો. હવે આ કેસ ઝડપથી ચાલી ગયો હોત તો કદાચ પેલા ભાઈને હા કે નામાં જવાબ મળી શક્યો હોત, અને મળી શક્યો હોત તો એ આગળનો રસ્તો પણ લઈ શક્યા હોત. પણ આટલી બધી મુદતો, અને આ કેસમાં પર્ટિક્યુલર કેસમાં જે બન્યું છે આ ભાઈના કેસમાં એવું સામાન્ય રીતે બનતું નથી કે આમાં 302 નો કેસ પણ એમની સામે લાગી ગયો. 302 એટલે ખૂનનો બહુ જ ગંભીર કેસ કહેવાય. લગ્ન જીવનમાં સામાન્ય રીતે આ પ્રકારના કેસો દાખલ થતા નથી કે પત્નીના પિતાનું નેચરલી અવસાન થયું હૃદય હુમલામાં અને એને મર્ડર તરીકે ગણાવી દે, અને મર્ડરની પાછી ટ્રાયલ ચાલે. અને એ ટ્રાયલ પહેલા એ ભાઈ ક્વોશિંગ માટે ગયા કે નથી ગયા એ કોઈ હકીકત આપણી સમક્ષ નથી. પણ ક્વોશિંગમાં પણ એટલું જલ્દી ચાલતું નથી. એનું કારણ એક જ છે કે પુષ્કળ પ્રમાણમાં અરજીઓ દાખલ થાય છે અને સામે જે જજોએ ન્યાય નિર્ણય લેવાનો હોય એમની પાસે હંમેશા સમયની મર્યાદા અને પુષ્કળ પ્રકારના કેસો આવતા જાય છે. એટલે ધીમે ધીમે ઘણીવાર અર્જન્ટ મેટરો જે તરત જ લેવાવી જોઈએ લેવાતી નથી. છેલ્લો મુદ્દો એટલો ઉમેરું કે લગભગ દરેક કેસમાં પુરુષો જો બાળક હોય તો બાળકનો ઉપયોગ એક સાધન તરીકે જયારે પત્ની કરતી હોય ત્યારે વિઝિટેશનના રાઈટ માંગે છે, કસ્ટડીનો રાઈટ માંગે છે, બાળકને ખાલી કોર્ટમાં લઈ આવ ત્યાં મળીશ એવો અધિકાર માંગે છે. તો આ બધા અધિકારો માટે એક અરજી કરવી પડે. એ અરજી નિર્ણિત જ નથી થતી અને એના વિલંબને કારણે સ્વાભાવિક છે કે ફ્રસ્ટ્રેશન આવે. એટલે મને એવું લાગે છે કે સમગ્ર આખી વ્યવસ્થામાં અતિ સંવેદનશીલતાની જરૂર છે અને આપણે ઈમાનદારીથી કબૂલવું જોઈએ કે આ સંવેદનશીલતા નહીં આવે તો સમાજમાં મોટા પાયે ખાસ કરીને આ લગ્ન જીવનના જે લિટિગન્ટ્સ છે એ લોકોમાં ઘણા મોટા પાયે ફ્રસ્ટ્રેશન ફેલાશે અને જે અલ્ટિમેટલી સમાજની સુખાકારી અને સમાજની માનસિક તંદુરસ્તી પર વિપરીત અસર કરશે. હેમંતભાઈ, એવી મારી ચિંતા છે. ડોક્ટર અંકિતા, જ્યોત્સનાબેને જે પોઈન્ટ રેઝ કર્યો એ પૂછું છું કે આ વિડીયોમાં પણ એ વ્યક્તિ એવું કહે છે કે અમારા લગ્ન 2019માં એટલે જલ્દી થયા હતા કે મારા સસરાની તબિયત એ સારી નહોતી. ડોક્ટરે એમને એવું કીધું હતું કે તમારી પાસે ખૂબ ઓછો સમય છે અને એ પછીના 3-4-5 મહિનામાં એના સસરાનું ડેથ પણ થાય છે. પણ કેસ એ નોંધાણો કે જે માનસિક પીડા એ ભાઈ અતુલ સુભાષે આપી એના લગ્ન જીવનમાંથી થઈ અને એના કારણે મારા પિતાનું અવસાન થયું. હું એ સમજવા માંગુ છું કે એ લેડીના પિતાનું અવસાન થયું તો એની માતા પણ જીવતી હતી, એનો ભાઈ પણ જીવતો હતો. જ્યારે પોલીસ પાસે કોઈ કેસ લખાવતી હોય એ લેડી એ સમયે એના પરિવારમાંથી પણ કોઈ ના રોકે કે ભાઈ બાપુજી એ અમસ્તાઈ જવાના હતા, તમારા લગ્ન એટલે જ જલ્દી થયા હતા. અને એટલીસ્ટ આ એક મુદ્દાને આપણે છોડી દઈએ, એ કદાચ ઉપરથી બેઠા બેઠા એ પોતે પણ રાજી નહીં થાય. એ વાત પણ ક્યાંય એટલે જતી રહી છે ને. આપણે મૂળ એ છે કે એકવાર બદલો લેવો છે, કોઈ પણ રીતે પૈસા લેવા છે, કોઈ રીતે દહેજનો કેસ કરવો છે, કોઈ રીતે ઘરેલું હિંસાનો કેસ કરવો છે તો કરવો છે. બાપુજી નેચરલ ડેથથી ગયા છે કે નહીં પણ તમારા કારણે મરી ગયા એ હું લખાવીશ. ડોક્ટર અંકિતા. જી ચોક્કસ, આ બાબતની અંદર તો એટલો જ ઉલ્લેખ કરી શકાય કે કાગડાને બેસવાનું ડાળના ભાંગવાનું થયું. જે ઘટના બનવાની હતી એ કાળક્રમે બનવાની જ હતી, પણ એ માનસિક પ્રેશરના લીધે આ બને છે એ વાત તો નિરર્થક પણ હોઈ શકે છે. અને અત્યારના સમયની અંદર ઘણી બધી દીકરીઓ એવું પણ છે કે એ એવું વિચારે છે કે બીજા લગ્ન તો થતા થશે, આર્થિક પગભર તો થવાશે, પણ આ વ્યક્તિની સાથે જયારે મારે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નથી ત્યારે આ વ્યક્તિને હું માનસિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે એટલો બધો ભાંગી પાડું કે એ વ્યક્તિને બીજી વખત લગ્ન કરવાનો પણ વિચાર ન આવે.
એટલે આવી વખત ઘણી વખત જયારે આવી ઘટનાઓ બનતી હોય છે ને ત્યારે એક માનસિક વેર બંધાઈ જતું હોય છે. આ એનું જ કારણ હોઈ શકે છે. બાકી આ રકમ કઈ એટલી બધી મોટી. અને બીજું, અત્યારના સમાજની અંદર એટલા બધા ઘરો જે સમજેલા બધા ડાયા છે કે એવું કે છે કે કરિયાવરની અંદર એક પણ વસ્તુ જોતી નથી. કારણ કે એમ કહીએ કે આપણે ડોટરી પ્રોહિબિટેડ એક્ટ 1961 મુજબ જોઈએ ને તો દહેજ લેવું અને દેવું બંને ગુનો છે. તો અત્યારે લગભગ કરિયાવરની અંદર દીકરીને એવું કે છે કે તમે પહેરવા ઓઢવાના તમારે ચપ્પલ જોડી છે ને એ 8-10 જોડી લઈ આવો, બાકી અમારે કશું તમારું જોતું નથી એમ. પણ ત્યાં જઈને નથી ફાવતું. અને ખાસ કરીને એ પણ છે કે 24 કલાકની અંદર 12 કલાક જયારે તમે પરિવારની વચ્ચે રહ્યો છો ત્યારે પરિવારનો હક છે એ તમને પૂછે તમે ક્યાં જાઓ છો, શું કરો છો, શું નહીં. કારણ કે તમે પરિવારની વચ્ચે છો. કારણ કે પરિવારને તમારી સુરક્ષાની પણ જવાબદારી હોય છે. કારણ કે કંઈ પણ તમને થાય છે તો એની માટે જવાબદાર પેલો પરિવાર રહે છે. પણ તમને એવું લાગે છે કે રોકટોક કરે છે તો એ વાત એ ખોટી છે. અને આના 8, 10, 15, 20 રીઝનના કારણે છેલ્લે એક વખત એવું બોમ્બ લિસ્લાટ થાય છે કે ભાઈ અહીંયા રહેવું જ નથી. બાકી તમે જુઓ ને તો કોઈ મોટું એવું કારણ હોતું જ નથી કે અહીંયા નથી રહેવું એમ. એટલે અત્યારે અને બીજું કે આજના માધ્યમથી એવા પરિવારોની એવા સમાજની વચ્ચે હું ખરેખર દિલથી સેલ્યુટ કરું છું કે જેની વચ્ચે આ છૂટાછેડાના કેસ આવતા જ નથી. આખી જિંદગી જે છે એ સ્વીકારીને જીવવાનું છે અને જે છે એને પોતાની જે વિધિવત રીતે જે જીવે છે એને એવી રીતે જ જીવવાનું છે. એમાં કશું આવતું જ નથી. પણ એક એ પણ છે કે નેશનલ ક્રાઇમ બ્યુરો આપણે જેનો રિપોર્ટ જોઈએ છે 2020 મુજબ તો યસ હા તો 2020 ની અંદર એવું કહે છે કે રોજની 20 જેટલી સ્ત્રીઓ છે એ ઘરેલુ હિંસા કે માનસિક પ્રેશરના કારણે આત્મહત્યાઓ કરે છે. પણ અત્યારે હું એવું માનું છું કે આજથી 5-1 વર્ષ પહેલા કે 4-1 વર્ષ પહેલા કરતા આજે થોડીક વધારે મહિલા પગભર બની છે. બીજું અત્યારે શાળા કોલેજોની અંદર માર્ગદર્શન સેમિનાર આવે છે, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો બાબતની અંદર કહે છે. આ લગભગ મહિલા માટેનો જે કાયદો છે ખરેખર એનો ઉપયોગ જે થવો જોઈએ અને જે થઈ રહ્યો છે એના કરતા અત્યારે જે ગેરઉપયોગ છે ને એ વધારે થઈ રહ્યો છે. એનું કારણ એ જ હોઈ શકે છે કે અત્યારે તમને ફ્રીડમ છે, તમને ખબર છે કે તમારો પરિવાર તમારી સાથે છે. બીજું કે તમારી પાસે એટલી લાયકાત છે કે તમે ભણ્યા છો કે ભવિષ્યમાં તમારી પાસે કદાચ એક સંતાનની કસ્ટડી છે, તેમ છતાં પણ તમે ભવિષ્યમાં તમારું બાળક છે એની સાથે એકલા રહી શકશો. આ બધાની સુરક્ષા છે ને એટલા માટે આજની સ્ત્રી કદાચ એવું કહે છે કે મારે 10, 15, 20 લાખ કે 25 લાખ કરોડની ખંડણી, આ એક ખંડણી જ કહી શકાય કે જોઈએ છે. બાકી એને પોતાની જો અનસિક્યુરિટી લાગતી હોય તો એ વ્યક્તિને ક્યારે એમ ન થાય કે જઈએ એમ. અને બીજું એક મારે એ પણ કેવું છે નાનકડી વાત કે આજની સ્ત્રી કદાચ કોઈની પત્ની છે, કોઈની પુત્રવધુ છે કે કોઈની દીકરી છે એટલા માટે સહન નથી કરતી. આજની સ્ત્રી એટલા માટે સહન કરે છે કે એ કોઈની માતા છે. કારણ કે પોતાના સંતાનને કોઈ અગવડતા ન થાય, પોતાના સંતાનની આગળથી માનું કે બાપનું નામ છીનવાય નહીં, આ એટલા માટેની પણ એની જે મજબૂરી છે એ સાથે જીવન જીવી રહી છે. ફાઇન, ચલો તો અમે આજે તમને સવાલ પૂછ્યો તો મહામંથનમાં આવું ખૂબ ઓછું થતું હોય છે કે એક બાજુ આખા ગુજરાતમાં મત એ એક બાજુ પડે, એક પણ મત એ નામાં નથી પડ્યો. સવાલ એ હતો કે ઘરેલુ મામલામાં મહિલાઓ તરફી એટલે કે દહેજના કાયદાઓનો દુરુપયોગ થાય છે કે નહીં, મિસયુઝ થાય છે કે નહીં. 100% લોકો એવું કહે છે કે હા મિસયુઝ થાય છે. મે બી ના કહેનારા લોકોની સંખ્યા એ 0 છે. એના ઉપર પણ ચર્ચા કરીશું. જીતેન્દ્રભાઈ, હું તમારા અનુભવ ઉપર પણ આવું છું, પણ એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. તો બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. જીતેન્દ્રભાઈ, તમે તમારા અનુભવની વાત કરતા હતા. હું એ સમજવા માંગુ છું કે તમે ફેમિલી કોર્ટના ખૂબ ધક્કા ખાધા. તમે એવા પણ કેસીસ જોયા છે કે બાપ એના દીકરાને કે એની દીકરીને મળવા માટે કોર્ટના એ જજીસને વિનંતી કરતો હોય, આજીજી કરતો હોય કે ઝઘડો મારી પત્ની સાથે છે, પત્નીને મારી સાથે ઝઘડો છે, મારા સંતાનને, મારા દીકરાને, મારી દીકરીને મને મળવા દો. આવા દ્રશ્યો તમે ગુજરાતની કોર્ટોમાં જોયા છે? જોયા છે ને. ઓકે. ઘણા બધા કિસ્સામાં છે એવું કે માં જોડે જ બાળક જતો રહે છે. ઓકે. હા, કેમ કે નાનું બાળક હોય તો એને માં જ સાચવતી હોય છે ને. તો ગમે એટલું બાપ કોશિશ કરે તો બી કોર્ટ, કાયદા, કચેરી જ્યાં બી કઈ વાત આવે તો એ મેજોરિટી. એટલે મેં હમણાં સુધી એવા કિસ્સા જોયા જ નથી કે નાના બાળકની કસ્ટડી બહુ રેયરલી હવે એમાં રેયર એટલે બહુ રેયર એક્સેપ્શનલ કેસીસ હોય છે. ચલો, એક સવાલ એ પણ છે કે મેં એવું પણ સાંભળ્યું છે કે ફેમિલી કોર્ટોમાં જે લોકો કેસ દાખલ કરે છે તો કોર્ટનો એ અપ્રોચ હોય છે કે તમે વારંવાર કોર્ટમાં આવો, તમને ક્યારેક એ મુશ્કેલીઓની ખબર પડે કે તમે એએમટીએસના ધક્કા ખાતા આવ્યા, ક્યારેક તમારું કામ મૂકીને આવ્યા, ક્યારેક તમારો બોસ છે એ ખખડાવે છે કે ભાઈ કેમ બહુ વારંવાર રજા લો છો. આ બધી મુશ્કેલીઓમાં પતિ અને પત્ની બંને કોર્ટમાં સમાધાન કરવા માટે તૈયાર થાય છે. ઘણી બધી વાર જજોનો એ અપ્રોચ હોય છે
કે ચલો સમાધાન થઈ જતું હોય એમની રીતે સમજી જતા હોય તો એ આ કેસને બહુ લાંબો લંબાવો નહીં, આવો અપ્રોચ હોય છે એવું કહે છે. તમારો અનુભવ શું કહે છે? અમારો અનુભવ, હવે મેં આપને કીધું કે 76,000 પુરુષો એટલે અમારા મેમ્બર થયા. આજે બી અમારી જે કેસો આવે છે અમે લોકો એમને સહાનુભૂતિ આપીએ છીએ. નહીં, કોર્ટમાં સેટલ થાય, કોર્ટમાં બે પતિ પત્ની આવે રોજ લડવા માટે, તો એ એવું નક્કી કરે છે કે નહીં ભાઈ કોર્ટની જંજાળ બહુ થઈ, બહાર જ આપણે સેટલ કરી લઈએ અને ફરી પાછા દીકરા દીકરી હોય તો એનું ધ્યાન રાખવા માંડીએ, ના હોય તો એ આગળનું વિચારીએ. અમે લોકો એ કોશિશ કરીએ છીએ, પણ કોર્ટમાં જે બી થાય છે પણ ત્યારે સ્ત્રી નથી જ માનતી કે મને ડિવોર્સ જોઈએ. અને ડિવોર્સ બી કેવી રીતે કે ભાઈ એમાં માંગણી જ હોય છે 25 લાખ 50 લાખ એલિમની જોઈએ છે. 15 લાખથી તો નીચે તો મેં જોયું જ નથી, એટલે 25 50 અને જેવું કઈ બી હોય ગમે તે રીતે કર તો છૂટાછેડા આપીશ, નહીં તો નહીં આપું. મોટા ભાગના કેસમાં મોટા ભાગના મેં આપને કીધું 76,000 અમારી જોડે જે બી કેસ આવે છે એના ઉપર એક કલમ તો હોતી જ નથી. આજે 9 કલમો હતી, આના ઉપર 9 કેસ હતા, બરોબર. એવા તો હમણાં લાઈવ છે અમારી જોડે જેમના ઉપર 8 6 કેસ છે. તો શું થાય એ લોકોનું? શું થાય? એ લોકો મેન્ટલી તૂટી જ જાય છે કે મારી જોબ જતી રહેશે, આ બાજુ સમાજમાં ઇજ્જત જતી રહે છે, આ બાજુ ઘર કંકાસ, એટલે મમ્મી પાપાનું બીક હોય કે એનું નામ લખાઈ દેશે. જો કે અતુલે કીધું જ છે ક્લિયરલી, અતુલભાઈએ, કે મા બાપનું નામ હવે એક જ વખત મળી ગયું. હવે બેન રક્ષાબંધનમાં ઘરે આવી હોય તો એનું નામ લખાવી દે કે આ બેન મને ટોર્ચર કરે. હવે એ તો એનું લગ્ન જીવન જીવી રહી છે, એને કઈ રીતે તમે વચ્ચે ફસાવી ગયો. ભાઈબંધો ઘરમાં આવે તો તારા ભાઈબંધો બી નામ લખાઈશ, હવે તું સુધરી જાય તો હું તારા ભાઈબંધો બી નામ લખાઈ દઈશ, એ હદ સુધી. અને એ રીતે અમે લોકો સમાજથી બધી રીતે દૂર થતા જઈએ છીએ. આજે અમે લોકો કેટલા લોકોને આત્મહત્યા કરતા બચાયા છે, અમારી સંસ્થાએ આત્મહત્યા કરતા બચાયા છે. આ તો અતુલભાઈએ અમને કોન્ટેક્ટ કર્યા હોત ને તો અમને કહી શકું છું એકદમ ગેરંટી સાથે કે એનો જીવ અમે બચાવી દીધો હોત. ચલો, તો તમારી સંસ્થાનો પ્રચાર હું પણ કરીશ કે જે લોકો પત્ની પીડિત છે એ લોકો તમને મળે અને આ બધા અમને કોન્ટેક્ટ કરે. આત્મહત્યા કરતા પહેલા હું તો બધા પુરુષોને જે મહિલા તરફી કાનૂનનો જે રીતે ગેર ઉપયોગ થઈ રહ્યો છે, જે પતિ એમાંથી જે બી મતલબ સહન કરી રહ્યો છે, એકવાર અમારી સંસ્થાની મુલાકાત લે. તમે લોકો ઉશ્કેરતા નથી ને કે પત્નીની સામે જ થઈ જવું, એમ સંઘ બનાવ્યો છે તો રહેવું પત્નીની સામે જ, એમ એવું નહીં ને? અમે બિલકુલ નહીં. કેસ થાય છે તો જ આવે છે ભાઈ, અને ટોર્ચર થઈને આત્મહત્યા સુધી પહોંચે છે તો એના પહેલા એક વખત તો અમારી મુલાકાત લે. ચલો, જે લોકો એને કઈ સમજણ બી નથી આ પત્ની પીડિત પુરુષ સંસ્થા શું. ચલો, તો જે લોકો મેં કીધું શરૂઆતમાં કાયમ દુઃખને રડ્યા કરે છે, એ તમામ પતિ જેને એની પત્ની સાથે બને છે એણે એટલીસ્ટ એ હાશકારો લેવો જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ કે મહિલા તરફી કાયદાના આ દેશમાં એ પોતે કેટલા સુખી છે. એ સુખનું કોઈ મીટર નથી, ના તો એ કોઈ વજનમાં મપાય છે, ના તો એનો કોઈ ટેસ્ટર આવે છે, પણ એટલીસ્ટ એનો એ ધરપત માનવી. ચલો, આપણે તો એટલી સારું બને છે ને એ બાબતે સુખી છીએ. ડોક્ટર યાજ્ઞિક પાર્થભાઈ, સોનીબેન, દીપાબેન, ડોક્ટર અંકિતા મુલાણી, જીતેન્દ્રભાઈ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે જી પ્લીઝ. હા પ્લીઝ. અમારી સંસ્થા જે રીતે લોકોને બચાવે છે જી, તો હું એમને એ જ કહું છું કે અમે કોઈ બી તરફનું ગલત રીતે ક્યાંય કોઈ પ્રચાર નથી. હા, તો એમ એ કરવું, એવું રાખવું. ચલો, વીટીવીના માધ્યમથી હું જણાવું છું કે જે પણ પત્ની પીડિત પુરુષો છે કાયદાનો જાણકાર લે અને કોઈ પણ વ્યક્તિએ જીવન અમૂલ્ય છે, આત્મહત્યા કરવાની જરૂર નથી. ચલો, ખૂબ સારી વાત છે. અધિવક્તાનો સંપર્ક કરીને લડશો તો તમને ન્યાય ચોક્કસ મળશે, હાર વચ્ચે માનવી નહીં. ચલો, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.